મામાદેવના મંદિર ભારતમાં ઘણી જગ્યાએ આવેલા છે, પરંતુ ઘણા ઓછા લોકો આ મોજીલા મામાનો ઇતિહાસ નથી જાણતા. તો આવો જાણીએ આ મોજીલા મામાની ઉત્પત્તિની વાર્તા. મિત્રો, તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. ભગવાન ભોળાનાથના સસરા પ્રજાપતિ દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં તમામ દેવી દેવતાઓ બ્રહ્મા અને વિષ્ણુને આમંત્રિત કર્યા, પરંતુ તેમના પુત્રી સતી અને ભગવાન ભોળાનાથને આ યજ્ઞમાં ન બોલાવ્યા. તેથી સતીને આ વાતનું ખોટું લાગતા તેઓ આ યજ્ઞમાં પોતાને હોમી નાખી સળગી ગયા. ત્યારબાદ ક્રોધે ભરાયેલા ભગવાન શંકરે તેમની જટાની એક લટ તોડી જમીન પર નાખી અને તેમાંથી વીરભદ્રની ઉત્પત્તિ થઈ. અને પછી ત્યારબાદ સળગી ગયેલા સતીના શબને લઈને ભગવાન શંકરે તાંડવ નૃત્ય કર્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્ર વડે તે શબના 51 ટુકડા કર્યા. તે 51 ટુકડા ધરતી પર પડ્યા. તે જગ્યાએ 51 શક્તિપીઠો બન્યા. ત્યારબાદ માતા સતીએ હિમાલયના ઘરે અવતાર લીધો અને તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કરી તેમની સાથે વિવાહ કર્યા. પછી વીરભદ્રએ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, હવે મારે શું કરવાનું છે? ત્યારે ભોળાનાથ બોલ્યા કે હે વીરભદ્ર, તમે હવે રબારીના ઘરે અવતાર લેશો અને જગત આખામાં મામાદેવ તરીકે પૂજાશો. તમને અફીણ, ગાજો, અત્તર, સિગરેટ અને ગુલાબના ફૂલ ચડશે. તમે ખીજડે, પીલુડી અને લીમડે વાસ કરશો. તમે દુનિયાના દુઃખ દૂર કરજો. તમને શંકર અને પાર્વતીના આશીર્વાદ છે. ત્યારબાદ મામાદેવનો રબારીના ઘરે જન્મ થયો અને ભરવાડના દીકરાને બચાવવા મામાદેવે પોતાનો જીવ આપ્યો. ત્યારબાદ જગત આખામાં મામાદેવ તરીકે પૂજાયા. તો આવો મિત્રો, આપણે મામાદેવના પરચાની વાત કરીએ. એકવાર વર્ષો પહેલા કાલાવાડ તાલુકાના ખીજડીયા ગામમાં ધનુભા દરબાર રહેતા હતા. તેમના ખેતરમાં એક ખીજડાનું ઝાડ હતું. તે ખીજડાની પૂજા તેમના પિતાજી કરતા અને કહેતા કે આમાં મામાદેવનો વાસ છે. તેમના પિતાના સ્વર્ગવાસ પછી ધનુભા દરબાર પણ તે ખીજડાની પૂજા કરતા રહ્યા. તે નિત્ય ક્રમે આ ખીજડાની પૂજા કરે અને રાત્રે આ ખીજડાની નીચે ખાટલો ઢાળીને સૂઈ જાય. આ જ રીતે અનેક વર્ષો વીતી ગયા. એક દિવસની વાત છે. એકવાર રાત્રે ધનુભા દરબાર ખીજડાની નીચે ખાટલો ઢાળીને સૂતા હતા. ત્યારે અડધી રાત થઈ અને ખાટલો ઉડવા લાગ્યો અને ખેતરના શેઢે જઈને પડ્યો. સવાર થઈને ધનુભા જાગ્યા ત્યારે ખાટલો શેઢે પડેલો. તેમને થયું, અરે, હું તો મામાના ખીજડે સૂતો હતો અને અહીંયા શેઢે કેવી રીતે આવ્યો? આ રીતે રોજ ધનુભા મામાના ખીજડે સૂવે અને રોજ રાતે તેમનો ખાટલો ઉડીને શેઢે આવી જાય. સવારે જોવે તો ખાટલો શેઢે આવેલો હોય. આજે 5 દિવસ થયા. રાત પડી તો ધનુભાઈ વિચાર્યું કે આજે સૂવું નથી, જોવું તો ખરો આ શું થાય છે. કોણ મારો ખાટલો ખીજડા નીચેથી શેઢે મૂકી આવે છે? આમ અડધી રાત થઈ ધનુભા જાગતા હતા. ત્યાં એક ધોળા કપડા વાળા અને હાથમાં લાકડી લઈને એક ભાઈ આવ્યા અને બોલ્યા, રામ રામ બાપલા, રામ રામ. એ રામ ભાઈ ને રામ. આવો આવો. હા, બેહો બેહો. પણ આ અડધી રાતે આમ સીમમાં ક્યાંથી? અરે દરબાર બાજુના ગામમાંથી ખીજડીયા જવા નીકળ્યો તો. તે થયું કે રસ્તો ટૂંકો થાય માટે આડા ખેતરે સાયલો જાઉં. હારું હારું હારું. લ્યો બેહો. આ થોડી વાર વિહામો ખાવ. પણ ભાઈ કાંઈ સિગરેટ બિગરેટ છે કે? હું કામ ગરીબ માણાની મસ્કરી કરો હો? અરે ભાઈ, સિગરેટ ક્યાંથી હોય? હું તો હાવ કડકો માણા હું. ખાખી પીવું છું. લ્યો હળગાવો. એ લાવો, લ્યો તે ખાખી તો ખાખી. લ્યો, હે? લ્યો. લાવો હા, લાવો લ્યો લ્યો. હા. આમ દર ગુરુવારે આ ભાઈ અહીંયા આવે અને બીડી પી વાતો કરી અને જતા રહે. આમ કરતા કરતા આસો મહિનો આવ્યો. નોરતાનો પહેલો દિવસ છે. માતાની ગરબીના દર્શન કરી ધનુભા ખેતરે આવ્યા. આવીને ધનુભા મામાદેવનું સ્મરણ કરે છે. ત્યાં એક તેજના ગોળાની જેવી સળગતી મસાલ દૂરથી હાલી આવે છે. તે જોતા જ દરબારની આંખો અંજાઈ ગઈ. જય મામાદેવનું સ્મરણ ચાલુ જ છે. આ સળગતી મસાલ આવીને ખીજડામાં સમાઈ ગઈ. ધનુભા તો વિચારમાં પડ્યા કે અરે આ શું હશે? આ વિચારમાં દરબાર બેઠા છે ને ત્યાં જ સામેથી પેલા ભાઈ આવ્યા. એમ કરી બંને જુદા થયા. આજે આ ભાઈ રસ્તા તરફ નહીં પરંતુ ખીજડા તરફ હાલતા થયા અને ખીજડાની ઝાડમાં સમાઈ ગયા.
આ જોઈ દરબારે બે હાથ જોડી અવાજ કર્યો કે હે મામા સરકાર ઉભા રહો. ત્યાં ખીજડામાંથી અવાજ આવ્યો, હવે નોરતાની 9મા દિવસે મળીશું. પછી તો દરબારને લગની લાગી. એક પછી એક 9 નોરતા પૂરા થયા. રાત પડી ને ખેતરમાં આવ્યા. ખીજડાનું ઝાડ નીચે આવી ધૂપ કરીને મામા દેવને યાદ કરે છે. ત્યાં તો ખીજડામાંથી વીજળીનો પ્રકાશ થયો અને મામા દેવ પ્રગટ થયા અને ધનુભા દરબારને દર્શન દીધા. આવા તો મામા દેવના અનેક પરચાઓ છે. મામા દેવના ઘણા મંદિરો આવેલા છે. મોજીલા મામાને સિગરેટ, ગાંજો, અફીણ વગેરે વસ્તુઓ ચડે છે. મામા મારા મોજીલા મામા જો